વાવી ગયા હતા એ ધીરે ધીરે હવે ઉગે છે. વાલરામજી મહારાજ આ મકાનોને વાવી ગયા હતા. આ કોઈ બનાવ્યા નથી, આ વાવેલા છે. અને ધીરે ધીરે હવે એ મોટા થઈ રહ્યા છે, મકાન ઉગી રહ્યા છે. ટ્રસ્ટીઓએ ખૂબ જ પ્રયાસ કર્યો છે, પણ હું એમ માનું છું કે આમાં ટ્રસ્ટનો કોઈ પ્રયાસ નથી. આમાં એ સંતનો આશીર્વાદ જ કામ કરે છે. આવું મારું અંગત માનવું છે. તો ગંગાજીનો કિનારો એક પવિત્ર પરંપરાની આ ગાદી અને એનો પ્રસાદ, ભગવાન લક્ષ્મીનારાયણનું, રાધા કૃષ્ણનું અને મહાદેવજીનું સાનિધ્ય અને હરિદાસજી મહારાજ અને સાધ્વી રમાદેવીજી ની ઉપસ્થિતિ અને અમારા યજમાન પરિવારનો આ કથા પાછળનો રહેલો ભાવ. દિલીપભાઈ તો ઘણી બધી કથા કરાવી. એના બધા પિતૃ તો મને વૈકુંઠમાં જ છે, એ નક્કી થઈ ગયેલું છે. એને કાંઈ આ બધું કરવાની જરૂર નથી. એ ગઈકાલે પરમ દિવસે મને કહેતા હતા ગંગા, મને કે મારા પિતૃ જો એમ કે હસે છે, મને કે હા દાંત કાઢે છે. હા, એટલે ઘણી બધી કથાઓ, ઘણા બધા સત્કાર્યો કરાવ્યા, મોટા મોટા યજ્ઞો કર્યા. અને કઈ આ પિતૃ મુક્ત થાય એટલા માટે એનો માત્ર હેતુ સદભાવ હતો કે આપણે ગંગાના કિનારે બધાને લઈ જઈએ અને ત્યાં કથાનું ગાન કરીએ. એક આ પણ કારણ હોય કે અમારા યજમાન પરિવારનો આ કથા પાછળ રહેલો ભાવ. તો આ બધા કારણોમાં આપને જે અનુકૂળ આવે એ બધા કારણો આપ લઈ લેજો. કારણ કંઈ પણ હોય, પણ આપણને બધાને આનંદ આવ્યો એ વાત નક્કી. તમને આવ્યો કે નહીં? હા, કથાનો પણ આનંદ આવ્યો ને આપણે બધા ફર્યા, ખૂબ ખૂબ ફર્યા. હવે તો બજાર વાળા બધા આપણને ઓળખી ગયા છે. ડબલ ભાવ જ કે, કારણ કે એને ખબર છે કે અડધા ઓછા કરાવશે. આ કચ્છી આશ્રમના છે. કચ્છી આશ્રમમાંથી આવતા હોત ડિસ્કાઉન્ટ આપી દઈએ. તો આપણે ખૂબ મસ્તી લૂંટી, કથાની પણ મસ્તી આપણે બધાએ ખૂબ લૂંટી. મજા આવી, મજા ખરેખર. દિલીપભાઈ તમે વખાણ નથી કરતો? હા, મારો સ્વભાવ પણ વખાણ કરવાનો છે એની. હા, આપણે કોઈને માખણ તમે આટલા દિવસોમાં આટલું જ જાણી જ ગયા હશો ને કે અને વ્યાસપીઠ વખાણ શું કામ કરે? કાંઈ અપેક્ષા કરી? વ્યાસપીઠે કાંઈ ઈચ્છા કરી? હું તમને મારા હૃદયની વાતો કરું છું. મારી વ્યાસપીઠ સર્વદા નિર્ભય રહી છે અને સર્વદા નિષ્કામ રહી છે. સે ભલા હમ ક્યા માંગે, दुनिया एक खुद भिखारन है, दुनिया से भला हम दुनिया खुद भिखारी मांगे, दुनिया एक खुद भिखारन है, दुनिया एक खુદ ભિખારન હૈ, દુનિયા એક ખુદ ભિખારન मांगेंगे अंतर्यामी से, मांगेंगे अंतर्यामी से, चाहोता कभी इनकार नहीं, चाहोता कभी इनकार नहीं, दुनिया से भला क्या मांगे, दुनिया से भला हम क्या मांगे. એટલે દિલીપભાઈની તારીફ કરું છું. કઈ મને કઈ એની પાસેથી અપેક્ષા છે કે દિલીપભાઈ મને કઈ આપી દે એટલા માટે નહીં, પણ આ માણસ સાથે મને વર્ષોથી મિત્રતા રહી છે. અને માણસે ધર્મને અથવા તો દીનતાને જેટલું સમજ્યા છે એ એટલું મને એમ લાગે છે એના માટે પર્યાપ્ત છે.
હું તમને એક નાનું દ્રષ્ટાંત આપું. મારા કમળાબેન બેઠા છે. 1993માં હું અમેરિકા જતો હતો. પછી 2 દિવસ લંડન સ્ટોપ હતો મારો. 93 કે 94 ખબર નહીં, 93-94. તો દિલીપભાઈ પાસે એક જૂની ગાડી મારા શ્રી, એ ગાડીનું નામ ફિએસ્ટા. હિન્દુસ્તાન આઝાદ થયું ને ત્યાર સાવ જૂની. એટલે કોઈને ત્યાં પધરામણી કરવા જવું હોય તો દિલીપભાઈ મને એ ગાડીમાં લઈ જાય. એવા આપણને બેસતા શરમ આવે. આવી ગાડી જૂની, આપણી ભાષામાં કહું તો ઠોઠિયું. એટલે છોકરાઓ મને કહે કે તમે કહો ને પપ્પાને નવી ગાડી લઈ, એ તમારું માનશે. મને કહે અમે તો મનાવી થાકી. એટલે પછી મેં મારા ઉપર લઈ લીધું. મેં કે દિલીપભાઈ આપણે આ ગાડીમાં તમે મને બેસાડો, મને શરમ આવે. હા, એ બાને મેં કે છોકરાઓનું કામ થઈ જાય. મેં કે આપણે કોઈને ઘેર જઈએ આ ગાડીમાં બેસીને જઈએ તો આપણે આમાં પ્રતિષ્ઠા શું? આપણે નવી ગાડી લઈ લઈએ. તો એણે મને શું કીધું? મને કે તમને ખબર છે? મેં કીધું ના. મને કે કચ્છમાં ગાયો ભૂખી મરે છે, એટલે આ વર્ષની જેટલી આવક થઈ છે ને એ બધી મેં કચ્છમાં મોકલાવી આપી છે. એટલે આ વર્ષે મારી પાસે કંઈ બચ્યું નથી, જે કંઈ પ્રોફિટ થયું બધું. હા, વરસાદ થશે તે દિવસે હું ગાડી લઈશ. મારી ગાયો ભૂખી નહીં મરતી હોય. અને ભગવાનને કરવું છે. અને બીજે વર્ષે પાછો અમેરિકા હું જતો હતો અને સમાચાર લઈને ગયો, કચ્છમાં બહુ વરસાદ થયો અને ખૂબ વરસાદ થયેલો એ વર્ષે કચ્છમાં. અને સીધો ઉતરીને ઘરે બેસાડીને તરત મેં કીધું આ વર્ષે વરસાદ થઈ ગયો છે, ગાડી લેવાની જ છે હવે. ત્યારે એણે મને એમ કીધું કે તમારી રાહત જોઉં છું, ચેક પણ અપાઈ ગયો છે, હવે આપણે ગાડીનો કલર પસંદ કરવાનો, તમે ચાલો જલ્દી લઈ આવીએ. તમારો 2 દિવસનો હોલ્ડ છે, એમાં આપણે ગાડી જ લેવાની છે. આવો ધર્મભાવ, કથાકાર પ્રત્યેનો એનો પ્રેમ. મારો વર્ષોથી એક નિયમ સચવાયો છે. વર્ષોથી હું કરીબન 15 વખત બ્રિટન ગયો છું. પછી કથાની યોજના કોઈ પણ બનાવે, કથા કરવા માટે મારે કોઈ પણ જગ્યાએ, ઘણી વાર એવું બને કે હું 4 વાગે વિમાનમાં ઉતરું અને 6 વાગે મારું પહેલું પ્રવચન હોય, બસ ત્યારથી શરૂ કરી દેવાનું. પણ એક નિયમ હજી સુધી જળવાયો કે બ્રિટનમાં ઉતરું એટલે પહેલું દિલીપભાઈને ઘરે જવાનું. અને એવો નિયમ એને સાચવી રાખ્યો કે કથા કોઈ પણ કરે, કથા યોજના કોઈ પણ બનાવે, લેવા માટે દિલીપભાઈની ગાડી એક હોય. બીજી ગમે એટલી ગાડીઓ હોય પણ એક ગાડી તો આ હોય. પહેલું ત્યાં જાઓ અને પછી મારે જ્યાં પણ જવું. આ વર્ષોથી એમના પરિવાર સાથે આ રીતનો નિયમ, આ રીતનો નાતો મારો વ્યક્તિગત પોતાનો છે. ગઈ વર્ષે અમે અહીંયા સ્વામી સત્યમિત્રાનંદજીના નિમંત્રણથી કથા કરવા માટે તો અહીંથી પેલું વૃદ્ધ સાધનાશ્રમ છે ત્યાં આવ્યા હતા. સમન્વય પરિવારની કથા હતી હિન્દીમાં. અને એ વખતે હું દિલીપભાઈનું આ આપણો આશ્રમ, આપણે કથા ભલે કરીએ પણ આ આપણો, મારા શ્રી વખતે આપ નહોતા અહીંયા. પછી દિલીપભાઈ અહીંયા રોકાય. પછી એમ થયું કે બસ આ આશ્રમમાં આપણે એક સત્સંગ કરીએ, કથા કરીએ. એ વખતે સંકલ્પ ઉઠ્યો. મહારાષ્ટ્રીને વિનંતી કરી, ટ્રસ્ટીઓને વિનંતી કરી, મહારાષ્ટ્રી આશીર્વાદ આપ્યો, ટ્રસ્ટીઓએ પણ અનુમતિ આપી અને આ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. તો ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. ઘણા મને એમ કહ્યું છે શ્રોતા ભાઈ બહેનોમાંથી, કચ્છમાંથી ઘણા ભાઈ બહેનો આવ્યા. એને ઘણાએ એમ કહ્યું છે દિલીપભાઈ, તમને ખ્યાલ હોય કે ન હોય, એને એમ કહ્યું કે અમે હરિદ્વાર પહેલી વખત આવ્યા છીએ. કચ્છમાંથી ઘણા ભાઈ બહેનો મને મળવા આવ્યા, એને ઇકરાર કર્યો કે પહેલી વખત અમે હરિદ્વાર આવ્યા છીએ. તો મને એમ લાગે કે આ માણસ કેટલો સદભાગી કે પહેલી વાર હરિદ્વાર લઈ આવ્યો. કથા તો ગમે ત્યાં સાંભળી, કથા તો માણસ ગમે ત્યાં સાંભળી લે. કચ્છમાં કઈ મારી ઓછી કથા, અને આજે બધા કચ્છના બધા બેઠા અને પૂછો કે તમે મને સાંભળ્યો નથી? સાંભળ્યો? માધાપરમાં કોઈ રહેતો ને માધાપર વાળા મને ન સાંભળ્યો હોય એ કેવી રીતે બની શકે?
રોજ સવારમાં ટેલિવિઝન ખોલો અને કોઈ મને એમ કે ભાઈ તમે અમે તમને સાંભળ્યા નથી. હું ન માનું. હા, અત્યારે તો લોકો આંગળીઓ ચીંધે જો લે ટીવી વાળા. જાહેરમાં જવાતું નથી. જ્યારથી ટીવી સાથ આપજો. બધા ટ્રસ્ટીઓ પણ વિનંતી સાથ આપે. પૈસા તો આજ છે કે નહીં, આ તો પૈસા ખબર નહીં ક્યાંથી આવ્યા છે, કેવી રીતના થાય છે, મને કાંઈ ખબર નથી. ભાઈ મને પૂછે પૈસા, મેં શશીભાઈને મળો, મને કાંઈ આમાં ખબર નથી. તો આવું એક સુંદર આયોજન આજે 8મા દિવસે પૂરું થયું અને મને પણ બહુ આનંદ થયો કે મારા બા અને બાપુજી હાલી શકે એવી પરિસ્થિતિમાં નહોતા, છતાં પણ બા અહીંયા આવ્યા, ગંગા સ્નાન કર્યું. અને ખરેખર મારા નાનીમાં 50-એક વર્ષ પહેલાં અહીંયા આવ્યા હશે. એ મને જ્યારે બેસતો ત્યારે મને કહેતા કે ગંગા આમ છે ને ગંગા આમ છે ને, પણ તારી બાએ ગંગાના દર્શન ના કર્યા. તો કદાચ એના પણ આશીર્વાદ હશે કે જેથી આ કાર્ય અને મારા બા અહીંયા આવી શક્યા, જ્યાં ખાટલામાંથી બહાર પણ ન નીકળી શકે એવી પરિસ્થિતિમાં હતા, છતાં પણ અહીંયા આવ્યા. એ ખરેખર એ પ્રભુની કૃપા છે. તો આ સન્માનનો એ કાર્યક્રમ આગળ વધાવીએ. આપણે તો ખૂબ આનંદ થયો. જામનગરના પરમ પૂજ્ય આવ્યા ત્યારે દેવસી બાપા અહીંયા હતા. એને વાત કરી, એ લોકોએ કીધું છે કે તમારે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો અમને કહેજો, અમે જરૂર બધી મદદ કરશું. પણ છતાં સારી એવી બાપાએ મદદ કરી અને આ કાર્યક્રમ આપણો એને શોભાવ્યો. અને ફરી વખત પણ જ્યારે પણ આ આયોજન થાય ત્યારે દેવસી બાપા અહીંયા હાજર રહે એવા પ્રભુ પાસે પ્રાર્થના કરી અને આગળ હવે વ્યાસપીઠ પર બિરાજમાન ભાઈઓ તો મારા તો બહુ વખાણ કર્યા અને કરે. એનું કારણ છે કે મિત્રો થાય તો મિત્રોનું વખાણ ન કરે તો કોણ કરે. છતાં જે હશે એનું મને તો ખબર નથી હું કેવો છું. પણ ભાઈનો જે ઘણા વર્ષથી અમારી સાથે સંબંધ છે, ક્યારેક ફોનમાં વાત કરીએ, ક્યારેક ન કરીએ. અને જ્યારે કથાની વાત આવી ત્યારે 2-3 ફોન થયા ભુજથી. ભાઈની આગળની કથા કેન્સલ થઈ, ભાઈની દિલ્હીવાળી કથા જે સોમવારના શરૂ થવાની હતી એ પણ કેન્સલ થઈ. ખાલી વચ્ચેની જ કથા આપણી એ ભાઈએ આજે વ્યાસપીઠ પરથી વહાવી અને આપણે બધાને લાભ આપ્યો. તો ભાઈનું સન્માન કરશે મારા કાકા શામજીભાઈ, બાપુજીના નાના ભાઈ, લંડનથી ખાસ કથા માટે પધાર્યા છે. અમારી આટલી બધી કથાઓ થઈ છે પણ અમારું આખું કુટુંબ હાજર રહ્યું છે. આ એવી એક પહેલી કથા છે. તો અમે બી સદભાગી છીએ કે આ વખતે અમારા પરિવારમાં કાકા પધાર્યા છે. તો એ ભાઈનું સાલ અને ગીતાજીને આપી સન્માન કરશે. ત્યારબાદ ભાઈના નાના ભાઈ, અમારા તો બહુ સાથે રાત્રે બધા મળીને સત્સંગ કરીએ અને આનંદ કરીએ એવા પંકજભાઈનું સન્માન કરશે પૂજ્ય બાપુશ્રી. પંકજભાઈને ગીતાજી અને સાલ ઓઢાડી સન્માન કરે. ત્યારબાદ વિષ્ણુ મહાયાગ કર્યો. એનું એવું સુંદર સંચાલન કર્યું. ત્યારે આપણા લગભગ 3 થી 4 રસોડા ચાલતા હતા. એ સમગ્ર આયોજન ત્યાર પછી આપણે ઘણી બધી કથાઓ લગભગ થઈ છે. પૂંજલ બાપુ છે, ઘણી કથાઓ કરી. દરેક કથાઓમાં એ છેલ્લા દિવસે તો નીકળી જ જાય. એને ખબર છે કે મારું સન્માન થશે એટલે એ હોય જ, હાજર જ ન હોય. આટલા વર્ષો પછી એક પહેલી કથા છે કે જેમાં એ કથાનું મેન આયોજન તો એ કરે. હું તો કાંઈ આટા મારતો, કોઈ મને પૂછે કે ક્યાં, મને કંઈ ખબર, શશીભાઈને મળો. તો આજે ગંગાના કિનારે આજે 9-10 કથા પછી પહેલી વખત શશીભાઈ ખરેખર તમારા કરતા બધા કરતા